હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 38. હા ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 38માં અગાઉની જેમ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્વેશ્ચન્સ છે જે આપ સૌને આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે બહુ જ હેલ્પફુલ થવાના છે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેને આપ સૌએ ધ્યાનથી વાંચવાના છે, સમજવાના છે અને પછી એનો સાચો આન્સર આપવા માટે આપ સૌએ પ્રયત્ન કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે એમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા વિડીયોઝ આવે તો તેના અપડેટ્સ સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને બગાડવાના નથી. સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા મોક ટેસ્ટ નંબર 38. તો ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 38માં સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇમ્પ્રિઝનમેન્ટ મે બી અવોર્ડેડ ફોર ધી ઓફેન્સ voluntarily causing hurt to deter a public servant from his duty under section 332 of IPC. અહીંયા પનિશમેન્ટ પૂછવામાં આવી છે. ઓપ્શન્સ આર imprisonment up to 3 years or fine or both, imprisonment up to 5 years and fine or both, imprisonment up to 7 years and fine or both, imprisonment up to 10 years and fine or both. What will be the right answer? Section number 332 IPC માં સજાની જોગવાઈ કેટલી છે? તો અહીંયા સાચો જવાબ શું બનશે ફ્રેન્ડ્સ? આપ સૌને આવડતો હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. ઓકે, અહીંયા સાચો જવાબ બને છે એ. એ will be the right answer. Imprisonment up to 3 years or fine or both. ક્લિયર? બિલકુલ સિમ્પલ આ ક્વેશ્ચન પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડી જ જવું જોઈએ. ઓકે, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2, A makes an attempt to steal some jewels by breaking open a box and finds that no jewels in it. ફ્રેન્ડ્સ, એ નામની વ્યક્તિ જાય છે ચોરી કરવા માટે, જ્વેલરી બોક્સને તોડી નાખે છે અને અંદર જોવે છે તો અંદર કોઈ જ્વેલરી એને મળતી નથી. એ ઇઝ ગિલ્ટી ઓફ અટેમ્પ્ટ ઓફ થેફ્ટ. એ ગિલ્ટી સાબિત થશે શાના માટે? અટેમ્પ્ટ ઓફ થેફ્ટ માટે. તો વોટ પનિશમેન્ટ મે બી અવોર્ડેડ ટુ હિમ? તો અટેમ્પ્ટ ઓફ થેફ્ટ માટે કેટલી સજા એને થશે? ઓપ્શન્સ આર ધ સેમ પનિશમેન્ટ એઝ ફોર થેફ્ટ, 1/2 of the term of imprisonment provided for the offense of theft, or with such fine as provided for the offense, or with both. Express provision is provided for the punishment attempt to theft in IPC. Only fine. What will be the right answer? અહીંયા સાચો જવાબ શું બનશે? તો ફ્રેન્ડ્સ, આપ સૌને જણાવી દઉં, અહીંયા સાચો જવાબ બનશે બી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન. અટેમ્પ્ટ માટે જે સજાની જોગવાઈ છે 1/2 of the term of imprisonment provided for the offense of theft નહીં 1/2, or with such fine as provided for the offense, અથવા તો તેનો દંડ અથવા તો આ બંને સજા થઈ શકશે. અટેમ્પ્ટ ઓફ થેફ્ટની વાત હોય તો ફ્રેન્ડ્સ અહીંયા બી વિલ બી ધી રાઈટ આન્સર. ખાસ યાદ રાખી લેજો, આવા પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને આવા ક્વેશ્ચન બને તો આપ સૌને જરૂરથી આવડવા જોઈએ. ક્વેશ્ચન નંબર 3 જોઈશું. What ingredient is not necessary for the offense punishable under section 279 IPC, rash driving on public way? તો 279 માટે કયું ઇન્ગ્રેડિયન્ટ જે છે એ નેસેસરી એટલે કે જરૂરી નથી. ઓપ્શન્સ આર ડ્રાઇવિંગ ઓફ વ્હીકલ on a public way, such driving must be so rash or negligent as to endanger human life, persons were on road. What will be the right answer? તો ફ્રેન્ડ્સ, અહીંયા 279 ખાસ કરીને એમવી એક્ટમાં ઘણીવાર જોવા મળે આપ સૌને. તો અહીંયા 279 વાત કરે છે રેશ ઓર નેગ્લિજન્ટ જે ડ્રાઇવિંગ છે પબ્લિક વે પર. તો અહીંયા એના માટે ડ્રાઇવિંગ ઓફ વ્હીકલ પણ હોવું જરૂરી છે, પબ્લિક વે પણ હોવું જરૂરી છે અને એવી રીતે ડ્રાઇવિંગ હોવું જોઈએ કે રેશ એન્ડ નેગ્લિજન્ટ હોય ને માનવીના જીવનને જોખમ કરે તેવું હોવું જોઈએ. તો અહીંયા ABC તો જરૂરી છે, પણ પર્સન્સ વેર ઓન રોડ પબ્લિક હોય કે ન હોય ઇટ ઇઝ નોટ નેસેસરી. તો અહીંયા સાચો જવાબ શું બનશે? અહીંયા સાચો જવાબ બનશે ડી, પર્સન્સ વેર ઓન રોડ. તો ફ્રેન્ડ્સ, આવા ક્વેશ્ચન્સ પરીક્ષામાં આવી શકે.
જરૂરી એટલું છે આપ સૌ માટે કે સેક્શનને સંપૂર્ણપણે સમજો. 279 આપ સૌએ જોઈ તો 279 ના એસેન્શિયલ ઇન્ગ્રીમેન્ટ શું છે, એના આવશ્યક તત્વો કયા કયા છે, એવું જરૂરી છે. ડ્રાઇવિંગ ઓફ વ્હીકલ હોવું, હા જરૂરી છે. પબ્લિક વે હોવો, હા જરૂરી છે. ડ્રાઇવિંગ એવું હોવું જોઈએ કે રેશ એન્ડ નેગ્લિજન્ટ હોય કે જે માનવીય જીવનને શું કરે, જોખમમાં મૂકે. તો આ તો થયું બહુ જરૂરી વસ્તુ. પણ શું જરૂરી નથી પબ્લિક રોડ પર હોય કે ના હોય, ઇટ ઇઝ નોટ નેસેસરી. ક્લિયર? તો અહીંયા 279 ની વાત છે, સાચો જવાબ ડી બનશે. આવા પ્રશ્નો પૂછાઈ શકે જે આપની તર્ક શક્તિની પરીક્ષા લઈ લે, તો એટલા માટે ખાસ 279 આપ સૌને યાદ હોય પણ શું જરૂરી છે યાદ ના હોય તો આપ સૌ ખોટો આન્સર આપો અથવા તો આપ સ્કીપ કરીને આવી જાઓ. ક્લિયર? તો અહીંયા આ વસ્તુ આપ સૌ માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે ને ખાસ આવડવું પણ જોઈએ. ઓકે, હવે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 4 તરફ. વોટ ઓફેન્સ ઇઝ બેલેબલ? નીચેનામાંથી કયો ઓફેન્સ બેલેબલ છે? કયા ઓફેન્સ બેલેબલમાં આવશે? મેન્શન એઝ બેલેબલ ઓફેન્સ ઇન ફર્સ્ટ શેડ્યુલ ઓફ CRPC, ઓલ કેસીસ ઓફ સમન્સ ટ્રાયલ, all non-cognizable offenses, all cases which are not triable by session. What will be the right answer here? The right answer will be, what will be the right answer here? Right answer will be A. બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે. બેલેબલ ઓફેન્સની આપણે વ્યાખ્યામાં પણ જોઈ ગયા છે. જે ફર્સ્ટ શેડ્યુલ CRPC માં આપેલા છે તે બધા બેલેબલ ઓફેન્સ ગણાશે. ક્લિયર? Question number 5. A and B agrees to fence with each other for amusement. A while playing fairly hurts B. So A is liable for voluntarily causing hurt. A is liable for assault. A has committed not offense. A is liable to compensate B. તો ફ્રેન્ડ્સ આ જનરલ એક્સેપ્શનમાં આવી ગયું છે અને એનું જ આ સીધું ઇલસ્ટ્રેશન એ ક્વેશ્ચન સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. એ પ્લેઇંગ ફેરલી પ્લે કરે અને બી ને કંઈક હર્ટ થાય તો અહીંયા એ શું કર્યું છે, એ કોઈ ગુનો કર્યો નથી કારણ કે બંને સંમત થાય છે. તો અહીંયા એ કોઈ ગુનો કર્યો નથી. રાઈટ આન્સર વિલ બી સી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન કન્સિડર કરું છું, ખાસ પૂછાય તો આવડવો જોઈએ. ધીસ ક્વેશ્ચન ઇઝ મોસ્ટ IMP. ઓકે, ક્વેશ્ચન નંબર 6. વોરંટ મે બી ઇશ્યુ or in lieu or in addition to summons recording for reasons in writing in a condition precedent. This statement is true. This statement is not true. Depends on discretion of court. There is no such provision. તો ફ્રેન્ડ સમન્સ ઇશ્યુ થઈ ગયો હોય ત્યારબાદ એની એડિશનમાં રેકોર્ડ રીઝન કરીને વોરંટ ઇશ્યુ કરવામાં આવે તો ફ્રેન્ડ્સ અહીંયા શું કહેવાય, આ સ્ટેટમેન્ટ સાચું છે ખોટું છે, ડિસ્ક્રિશનરી પાવર છે અદાલતને કે આવી કોઈ પ્રોવિઝન નથી. તો ફ્રેન્ડ્સ અહીંયા ઇઝ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. સાચી વાત છે. CRPCમાં સ્પષ્ટ જોગવાઈ છે રેકોર્ડ રીઝન કરીને અદાલત વોરંટ ઇશ્યુ કરી શકશે. ઓકે, ક્વેશ્ચન નંબર 7. Who may claim for maintenance under section 125 of CRPC? 125 હેઠળ કોણ મેન્ટેનન્સ મેળવવા માટે અધિકાર ધરાવે છે? Wife who has her own source income, illegitimate minor child, stepson or daughter, brother and sister. What will be the right answer friends? બહુ સિમ્પલ આ ક્વેશ્ચન છે. સાચો જવાબ બનશે B, ઇલેજિટિમેટ માઇનર ચાઇલ્ડ. ઓકે, આપણે CRPC 125 ડિટેલમાં સમજ્યા છે, આપણને ખબર પડી જ જાય. B will be the right answer. Question number 8. A minor girl lived with her father at Indore. She became intimate with the accused and ran away with the accused from Indore to Bhopal in a taxi. After some time, they eventually settle in Mumbai. An offense of kidnapping may be tried in. તો kidnapping નો ગુનો ક્યાં ટ્રાયલ ચાલશે? તેની ઓપ્શન્સ આર એટ ઇન્દોર, એટ ભોપાલ, એટ મુંબઈ, એટ એની પ્લેસ મેન્શન અબાઉટ. વોટ વિલ બી ધી આન્સર? તો ફ્રેન્ડ્સ અહીંયા કિડનેપિંગની જે પણ કોઈ વાત જ્યુરિસ્ડિક્શનની વાત કરવામાં આવી છે તો અહીંયા સાચો જવાબ શું બનશે? અહીંયા સાચો જવાબ બનશે ડી, એટ એની પ્લેસ મેન્શન અબાઉટ. એટલે કે ઇન્દોરમાં પણ ચાલી શકે, ભોપાલમાં પણ ટ્રાયલ ચાલી શકે અથવા તો મુંબઈમાં પણ ચાલી શકે. ક્લિયર? બિલકુલ સિમ્પલ, આવડી જાય. ક્વેશ્ચન નંબર 9. Who may record a confessional statement under section 164 CRPC? 164 CRPC હેઠળ કોણ કન્ફેશનલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે? ઓપ્શન્સ આર પોલીસ ઓફિસર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, હુ હેઝ જ્યુરિસ્ડિક્શન ઓનલી, એની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. તો ફ્રેન્ડ્સ આવા ક્વેશ્ચન પૂછાય તો આપ સૌ કન્ફ્યુઝ થઈ જાઓ. કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે પણ પૂછાય તો આપ સૌને આવડવું. અહીંયા આન્સર શું બનશે? ઘણી વાર લોકો એવું ટિક માર્ક કરીને આવતા હોય કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હુ હેઝ જ્યુરિસ્ડિક્શન ઓનલી. એવું ના હોય. એની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, કોઈ પણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભલે એની હકુમત હોય કે ન હોય, એ 164 હેઠળ કન્ફેશનલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી શકે. ઓકે, તો ખાસ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કન્સિડર કરું છું ને ખાસ આપ સૌને અહીંયાથી ક્વેશ્ચન બને, આવો કોઈ ક્વેશ્ચન બને તો આપ સૌને જરૂરથી આવડી જવો જોઈએ. CRPC નો આ ક્વેશ્ચન
ખાસ ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 10 હંમેશાની જેમ જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જરૂરથી સાચો આન્સર આપવા પ્રયત્ન કરજો. જેનો ઝડપી અને સાચો આન્સર સૌથી પહેલા આવી જશે એની કોમેન્ટ હું પિન કરીશ, જે હંમેશા વિડીયોની નીચે સૌથી પહેલી એના નામ સાથે રહેશે. તો ફ્રેન્ડ્સ ટ્રાય કરજો તમે પણ કે સાચો જવાબ અને ઝડપી આપી શકો. ઓકે, હવે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 10 હુ મે કમ્પ્લેન ફોર બાયગેમી અંડર સેક્શન 494 ઓફ આઈપીસી. 494 બાયગેમી હેઠળ કોણ કમ્પ્લેન કરી શકશે બાયગેમીની? દ્વિપત્નીત્વ અથવા દ્વિલગ્ન જે કહેવાય છે તેના માટે. ઓપ્શન્સ આર મધર, ફાધર, બ્રધર ઓર સિસ્ટર ઓન બિહાફ ઓફ વાઇફ. ઓપ્શન બી પોલીસ, ઓપ્શન સી એની સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ, ઓપ્શન ડી નન ઓફ ધી અબવ. તો ફ્રેન્ડ્સ આપ સૌને રિક્વેસ્ટ કરું છું ક્વેશ્ચન નંબર 10 નો આન્સર મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ઝડપી અને સાચો આન્સર આપવા માટે પ્રયત્ન કરજો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજે આપ સૌને અહીંયાથી ઘણું બધું જાણવા મળ્યું હશે, ઘણું બધું નવું શીખવા મળ્યું હશે. તો ફ્રેન્ડ્સ કન્ફ્યુઝ થતા નહીં, આવા ક્વેશ્ચનો પૂછાય તો એનો સાચો આન્સર આપવા માટે પ્રયત્ન કરજો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હોય. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફ્રેન્ડ્સ મળીએ આવા જ નવા વિડીયો સાથે બહુ જ જલ્દી. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.